टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ કે સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં તમે લટાર મારો ને તો તમને પહેલી નજર તો એમ જ લાગે કે બધું એકદમ ઠીકઠાક છે. જોકે અહીં એક એવી પ્રવૃત્તિ ચાલી રહી હોય છે જેને જાણવા માટે તમારે ઊંડા ઉતરવું પડે, કેમ કે એના લીધે તમારા આરોગ્ય પર સીધી અસરો થઈ રહી છે. આ એક એવું રહસ્ય છે જે સીધું તમારી રસોઈ સુધી પહોંચે છે. સુરતના પાંડેસરા અને અમદાવાદના નરોડાની સાંકડી ગલીઓમાં એક મોટું કૌભાંડ આકાર લઈ રહ્યું છે. અહીં પનીરના નામે એક મોટી છેતરપિંડી પીરસવા માટેનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. પનીર એટલે તો કરોડો ભારતીયો માટે પ્રોટીન, કેલ્શિયમ અને શુદ્ધતાનો પર્યાય. દાદીમાના રસોડાથી લઈને 5 સ્ટાર હોટલ સુધી પનીર પર પણ આપણો આંધળો વિશ્વાસ મૂકીએ છીએ. પણ સવાલ એ છે કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી થાળીમાં સજાવેલું પનીર ખરેખર પનીર છે કે બીજું કંઈ? તમે જે પનીર હોશે હોશે ખાઓ છો એ અસલી છે કે નકલી એ જાણવું બહુ જરૂરી બની ગયું છે. હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. નાના ચિલોડા વિસ્તારના ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા વ્રજ ડેરી પર દરોડા પાડવામાં આવ્યા. ત્યાંથી 24,000ની કિંમતનો 100 કિલો એનાલોગ પનીરનો જથ્થો પકડાયો. હવે નવાઈની વાત એ છે કે અહીં પનીરના નામે એનાલોગ વેચવામાં આવતું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અહીં એ વસ્તુ પર એવું લખાણ પણ હતું કે અહીં એનાલોગ પનીર વેચાય છે, પરંતુ કાયદો કહે છે કે એનાલોગને પનીર તરીકે ઓળખાવી કે વેચી શકાય નહીં. નકલી પનીરનો આ ખતરનાક ખેલ હવે માત્ર અમદાવાદ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ આખા ગુજરાતમાં તેનો રાફડો ફાટ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં પણ ખાણીપીણીમાં થતી ભેળસેળ રોકવા માટે તંત્ર હવે ફૂલ એક્શન મોડમાં છે. તાજેતરમાં સુરત શહેરની એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં એક મોટા કારખાના પર દરોડા પાડીને સૌને ચોંકાવી દીધા છે. પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં એસઓજી અને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરોડા દરમિયાન અંદાજે 29.44 લાખ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસને તપાસ દરમિયાન ત્યાંથી 1401 કિલો જેટલું લૂઝ પનીર મળી આવ્યું, જેની કિંમત 3 લાખ રૂપિયાથી વધુ થાય. આ પનીર કોઈ બ્રાન્ડ વગર ખુલ્લેઆમ બનાવવામાં આવતું હતું. હવે નવાઈની વાત તો એ છે કે કારખાનામાંથી પનીર બનાવવા માટેની પેસ્ચરાઇઝ અને હોમોનાઇઝર જેવી 25 લાખની કિંમતી મશીનરી પણ ત્યાં મળી આવી. તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે ત્યાંથી પામોલિન તેલના અનેક ડબ્બા પણ મળી આવ્યા. સાથે જ 10 લીટર એસિડિક એસિડનું કેન પણ મળી આવ્યું, જેનો ઉપયોગ નકલી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે. વેપારીઓની ચાલબાજી તો જુઓ કે ત્યાંથી એનાલોગ પનીર લખેલા 3000 જેટલા સ્ટીકરો પણ મળ્યા. આ બધું જ પનીર લોકોના આરોગ્યને જોખમમાં મૂકવા માટે બજારમાં લાવવામાં આવતું હતું. ફરી અમદાવાદની વાત કરીએ તો થોડાક દિવસો પહેલાં જ ગોતાની શ્રી કૃષ્ણા ડેરી અને નરોડાની શ્રી રાધે ડેરીમાંથી ટોટલ 244 કિલોથી વધુ એનાલોગ પનીર જપ્ત કરીને દુકાનો સીલ કરી દેવામાં આવી. એપ્રિલ મહિનાના એક જ અઠવાડિયામાં તંત્રે 250 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લીધા, જેમાં ઇન્ડિયા કોલોનીમાં પટેલ ડેરી, બાપુનગરમાં શ્રીનાથજી ભોજનાલય, જય અંબે ભોજનાલય, જય ગુરુદેવ બાઉપાજી સેન્ટર, મણિનગરમાં મીના હરી ફૂડ્સ, સરસપુરમાં જય ભવાની ખાના ખજાના રેસ્ટોરન્ટ, રામોલમાં બાબા રામદેવ ઢાબા, વસ્ત્રાલમાં જય ભૈરવનાથી પંજાબી તડકા રેસ્ટોરન્ટ, રિલીફ રોડ પર રિયલ પેપ્રિકા રેસ્ટોરન્ટ, રામોલમાં રામદેવ ઢાબા અને ગોટણીમાં હોટલ ગામઠીમાં ગ્રાહકોને જાણ કર્યા વગર એનાલોગ પનીર પીરસતા હોવાનું સામે આવ્યું. હવે સવાલ એ છે કે પનીર અને એનાલોગ પનીર વચ્ચે સૌથી મોટો ફરક કયો છે? એનાલોગ એક એવી પ્રોડક્ટ છે જે દેખાવ, સ્વાદ અને ટેક્સચરમાં બિલકુલ પનીર જેવું જ હોય, પણ એ ખરેખર ડેરી પ્રોડક્ટ નથી. આમાં દૂધના કુદરતી તત્વોને બદલે બિન ડેરી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચે પાયાનો તફાવત રહેલો છે. સાચું પનીર માત્ર ગાય કે ભેંસના શુદ્ધ દૂધમાંથી જ બને, જેમાં દૂધને ફાડવા માટે લીંબુ કે સાઇટ્રિક એસિડ વપરાય, જ્યારે એનાલોગ પનીર બનાવવા માટે વનસ્પતિ તેલ, પામ ઓઇલ અને એ સિવાય તેને મજબૂતી આપવા માટે સ્ટાર્ચ કે ઇમલ્સિફાયર જેવી વસ્તુઓનો ઉપયોગ થાય. અસલી પનીર પ્રોટીન અને કેલ્શિયમનો ભંડાર છે, જ્યારે એનાલોગ પનીરમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ તથા ફેટનું પ્રમાણ વધારે હોય છે. હવે એનાલોગ પનીરની તમારા આરોગ્ય પર કેવી અસરો થાય છે એ પણ તમે જાણો. સૌથી મોટી ચિંતા આમાં રહેલા ખરાબ ફેટની હોય છે. એનાલોગ પનીરમાં વપરાતું હાઇડ્રોજનરેટેડ ઓઇલ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે અને ગુડ કોલેસ્ટ્રોલ એકદમ ઘટાડી જાય છે. આનાથી હૃદયની બીમારીઓ, સ્ટ્રોક અને ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
ખાસ કરીને હૃદયના દર્દીઓ અને વજન ઘટાડવા માંગતા લોકો માટે આ પનીર ધીમા ઝેર સમાન સાબિત થઈ શકે, જેમાં રહેલા તત્વો શરીરમાં લાંબા ગાળે સોજા પણ પેદા કરે છે, જે કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે. પોષણની વાત કરીએ તો અસલી પનીર પ્રોટીન અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે, જે સ્નાયુઓ અને હાડકાઓ મજબૂત કરે છે. જેની સામે એનાલોગ પનીરમાં પ્રોટીન સાવ નહિવત હોય છે અને કુદરતી વિટામિન્સનો તો અભાવ જ હોય છે. જો તમે શાકાહારી હો અને પ્રોટીન માટે પનીર પર આધાર રાખતા હો ને, તો આ નકલી પનીર તમારા શરીરમાં પોષણની ઉણપ પેદા કરી શકે. બાળકો અને વડીલો માટે તો આ બાબત ખૂબ જ ગંભીર છે, કારણ કે તેમને પૂરતું પોષણ મળતું નથી. ઘણા લોકોને આ પનીર ખાધા પછી પેટમાં ગરબડ, ગેસ, એસિડિટી કે ઉબકા આવવાની ફરિયાદ રહે. આમાં રહેલો સ્ટાર્ચ અને કેમિકલ્સ પચવામાં ખૂબ જ ભારે હોય છે, જે તમારી પાચન શક્તિ બગાડે છે. વધુ પડતું એનાલોગ પનીર ખાવાથી લીવર અને કિડની પર વધારાનું દબાણ આવે છે. જો તમે હોટલોમાં કે બહાર પનીર ખાઓ ને, તે રબર જેવું ચીકણું લાગે તો સાવ ચેતી જજો. શરીરને સુરક્ષિત રાખવા માટે હંમેશા પેકેટ પર ઘટકો જરૂર વાંચો. જો તેમાં વેજીટેબલ ઓઇલ, પામ ઓઇલ કે ઇમલ્સિફાયર લખેલું હોય તો તે પનીર ખરીદવાનું ટાળો. સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કર્યા વગર ઘરે જ શુદ્ધ દૂધમાં પનીર બનાવવું એ સૌથી ઉત્તમ રસ્તો છે. યાદ રાખવું કે માત્ર જીભના સ્વાસ્થ્ય માટે નકલી વસ્તુઓ ખાઈને શરીરને બીમારીઓનું ઘર બનાવવામાં જરાય સમજદારી નથી. પિઝા પાર્લરમાં વપરાતું મોઝરેલા ચીઝ ઘણી વખત એનાલોગ હોય છે, અને જે રીતે તે પીગળે છે તે પણ એમાં વેજીટેબલ્સ ઓઇલ હોય છે. ફાસ્ટફૂડ જોઇન્ટ્સમાં પનીર બર્ગર, પનીર સેન્ડવિચ અને પનીર 65માં ઘણી વખત એનાલોગ વપરાય છે, કારણ કે તે સસ્તું અને લાંબા સમય સુધી ટકે છે. સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પર પનીર ટિક્કા અને પનીર પકોડામાં એનાલોગનો ઉપયોગ વધુ જોવા મળે, જે ફ્રાય કરતી વખતે ઓઇલ વધારે છોડે છે અને સ્વાદમાં તૈલીપણું વધી જાય છે. હાઈ એન્ડ હોટલોમાં પણ પનીર મખની, પનીર લવાબદાર જેવી વાનગીઓમાં સસ્તા વિકલ્પ તરીકે એનાલોગ વાપરવાના કેસ સામે આવ્યા છે. એનાલોગ પનીરને ઓળખવું બહુ સરળ છે. અસલી પનીરને દબાવતા તે તૂટી જશે અને ભૂક્કો થઈ જશે. એ એકદમ નરમ હોવાથી આંગળીઓથી સહેલાથી મસળી શકાય છે. એનાલોગ પનીરને દબાવશો તો એ દબાશે, પરંતુ પાછું મૂળ આકારમાં આવી જશે, અથવા તો રબર કે ઇરેઝર જેવું લાગશે, જે જલ્દીથી તૂટશે નહીં અને તેનો ભૂકો નહીં થાય. બીજો ફરક એ છે કે રિયલ પનીરમાંથી દૂધની મીઠી સુગંધ આવે. એનાલોગ પનીર રબર જેવું ચીકણું હોય અને ખાતી વખતે મોઢામાં તેલ જેવું લાગે. હવે સવાલ એ છે કે ગ્રાહક તરીકે તમે શું કરી શકો? મેનુમાં એનાલોગ શબ્દ જુઓ. તમારા આરોગ્યનો સવાલ હોવાથી તમારી બેદરકારી રાખવી જોઈએ નહીં. કેટલાક લોકોનો લાલચનો ખેલ તમારા આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે.